નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્કોરર સ્ટડીમાં। આજે આપણે ધોરણ 10માં પ્રથમ ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં 7મું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, જે સંપૂર્ણપણે છઠ્ઠા લેક્ચર ઉપર આધારિત છે। એટલા માટે જો તમે છઠ્ઠું લેક્ચર ના જોયું તો સૌપ્રથમ એ જોજો, જેથી તમને આજના ઉદાહરણો સમજવામાં સરળતા રહે। 1.3 પ્રમેય અને 1.4 પ્રમેય સંપૂર્ણ રીતે સરસ એવું સમજાવેલું છે, એના ઉપરથી આજે આપણે ઉદાહરણો ગણશું। તો ચાલો જોઈએ। તો પ્રથમ ઉદાહરણ 9 રકમ કંઈક આ રીતની છે કે સાબિત કરો કે √3 એ અસમય સંખ્યા છે। આના માટે આપણે ખબર છે કે આપણે વિરુદ્ધાભાસ પદ્ધતિ અપનાવેલી। આના કારણે તમે ભાગ જોશો એટલે તમને ખબર પડશે કે આપણે કેવી રીતના આવા દાખલા ગણતા હોઈએ છીએ। વિરુદ્ધાભાસ પદ્ધતિથી આપણે એવું કરીએ છીએ કે સૌપ્રથમ અસમય સંખ્યાઓ તેને આપણે સમય ધારીએ છીએ, પછી જેના જે સ્વરૂપ પ્રમાણે આપણે લખતા હોઈએ છીએ, એટલે આપણે જે પણ સંખ્યા ધારી છીએ એના અંદર પછી આપણે અવિભાજ્ય લઈએ છીએ। એટલે અવિભાજ્ય સંખ્યાઓનો એક જ સામાન્ય અવયવ હોય એ છે 1, તો પછી આપણને આગળની ગણતરી કરતા એક સામાન્ય અવયવ બીજો મળે છે, એટલે પછી આપણે અંતે એવું કહીએ છીએ કે આ શક્ય નથી અને આ તો વિરોધાભાસ ઉભો થયો, અને અંતે આપણે પછી અસમયને સમય ધારેલું હતું એને આપણે પછી મૂળવાર અસમય ઉપર લાવીએ છીએ। આવી રીતના આપણે કંઈક આવા ઉદાહરણો ગણતા। તો ચાલો જોઈએ કે આજનું ઉદાહરણ આપણે કેવી રીતના ગણશું। તો જુઓ કે સાબિત કરો કે √3 એ અસમય સંખ્યા છે। આવા દાખલા ગણતા પહેલા આપણે શું કરતા કે શરૂઆતથી લઈ લેતા કે √3 એ સમય સંખ્યા છે, એવું આપણે શરૂઆતથી લખી દેવાનું કે ધારો કે √3 એ સમય સંખ્યા છે, આવું આપણે ધારી લેવાનું। આ પહેલું સ્ટેપ છે। તો સમય સંખ્યા આપણને ખબર છે કે આપણે એને p/2 સ્વરૂપમાં લખી શકીએ, પણ આપણે દર વખતે p/2 નહીં લખી, તમે p/2 પણ લખી જ શકો છો, પણ આપણે a/b લઈશું, બરોબર। જેથી આપણને જે પ્રમેયની રીતથી થોડુંક આપણે અલગ રીતે ગણવું હોય તો આપણે અલગ ચલ લઈ તો સમજવામાં સરળતા રહે। તો આપણે લખી શકીએ કે તેથી √3 બરાબર p/q પણ તમે લખી શકો, બરાબર, અથવા તમે a/b પણ લખી શકો। એટલે આપણે શું લેશું a/b, એટલે કે √3 બરાબર a/b, જ્યાં a બરાબર પૂર્ણાંક, કોઈ પૂર્ણાંક સંખ્યા હશે, આમ તો a અને b બંને પૂર્ણાંક સંખ્યા હશે, એટલે આપણે કહી શકીએ, અને b શૂન્યતર પૂર્ણાંક હશે, એટલે શૂન્ય સિવાયનો। આટલું તમારે પહેલું સ્ટેપ સંપૂર્ણપણે કમ્પ્લીટ લખી દેવાનું। આવી રીતના શરૂઆત કરવાની। પછી શું કરવાનું કે આપણે આ તો સાબિતી આપી દીધી કે a/b જે પણ સંખ્યા છે એ પૂર્ણાંક હશે અને b શૂન્યતર પૂર્ણાંક હશે। આપણે એ પણ લખવું પડશે કે જે a/b આપણે કેવો પૂર્ણાંક લઈશું, તો કે કોઈ અવિભાજ્ય હશે, કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ અપૂર્ણાંકો એનો અતિ સંક્ષિપ્ત રૂપ કાઢીએ તો શું આવી જાય, એનું અવિભાજ્ય સ્વરૂપ આવી જાય। કહી શકાય કે અહીં a અને b અવિભાજ્ય સંખ્યા હશે, જેથી તેમનો ગુસા 1 થાય। ગુસા કેટલો થાય? કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય? હંમેશા 1 થાય। આટલું આપણે ધારીને આપણે આપણા સ્ટેપની શરૂઆત કરવાની। પછી આપણે હવે શું કરશું, આ સ્ટેપ ઉપર આવશે અને આપણે વર્ગ કરીને આગળનું આપણે પ્રોસેસ કરશું। તો જુઓ હવે શું કરવાનું, તો √3 બરાબર a/b તમારે લખી દેવાનું। હવે શું કરવાનું, બંને બાજુ વર્ગ કરતા। તો બંને બાજુ આપણે વર્ગ કરીએ એટલે આપણને ખબર છે √3 નો વર્ગ શું થઈ જાય 3, કારણ કે કોઈ પણ વર્ગમૂળનો વર્ગ એ સંખ્યા ખુદ જ હોય, એટલે થઈ જાય આ બની જાય a²/, બરોબર, a²/b², આટલું થઈ જાય। હવે તમે જુઓ, હવે આપણે શું કરીએ, આ b² ને આ સાઈડ લઈ જઈએ, બરોબર, એટલે એને આપણે કંઈક આવી રીતના લખી શકીએ કે 3b² બરાબર a², આવી રીતના આપણે એને લખી શકીએ। અને આને આપણે શું કહીશું, સમીકરણ 1 નામ આપીએ। શું નામ આપીએ એને આપણે? સમીકરણ 1। આટલી પ્રોસેસ તમારે પહેલા કરી દેવાની કે અસમય સંખ્યા છે, એ પૂર્ણાંક છે, b શૂન્યતર પૂર્ણાંક છે, આપણે અસમય સંખ્યાઓનો અપૂર્ણાંક એવો ધાર્યો કે અવિભાજ્ય હશે, જેનો ગુસા 1 હોય, પછી એનો વર્ગ કરીને આપણે આવી રીતના સમીકરણ મેળવી લઈએ, બરોબર। હવે આપણે શું કરીએ તો જુઓ, હવે આપણે શું કરીએ
તો કે આ બી સ્ક્વેર છે એમ રાખી 3 ને આપણે એ સ્ક્વેર ના ભાગ્યામાં લઈ જઈએ એટલે એને આપણે કંઈક આવી રીતના લખી શકીએ કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બાય, તો હવે આના ઉપરથી આપણે શું લખી શકીએ પ્રમેય 1.3 મુજબથી કે જો કોઈ સંખ્યાનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ એ સંખ્યા વડે વિભાજ્ય હોય. તો હવે આપણે લખીએ પ્રમેય 1.3 મુજબ, તો કઈ પ્રમેય 1.3 પરથી એ સ્ક્વેર નો એ સ્ક્વેર વડે વિભાજ્ય છે. તેથી 3a વડે પણ વિભાજ્ય હશે. આવું આપણે પ્રમેય 1.3 પરથી કહી શકીએ. આપણને અહીં 3a એટલે કે એનો એક અવયવ મળ્યો 3, બરોબર. આમ તો આપણો અહીંથી જ પૂરો થઈ જાય, કારણ કે આપણે શું ધાર્યા હતા, a અને b ને અવિભાજ્ય ધાર્યા હતા. અવિભાજ્ય આપણે અવયવ ધાર્યા હતા. અવિભાજ્ય અવયવમાં હંમેશા એમનો સામાન્ય અવયવ એક જ હોય. કોણ હોય? 1. એટલે આપણને ત્યાં 3 મળ્યો. હજી પણ આનો કોઈ બીજો અવયવ હશે, કારણ કે તમે જો ત્યાં આ a વડે 3 વિભાજ્ય છે, એટલે કે a વડે 3 નો ભાગાકાર થાય છે, તો હજી પણ એક એવી સંખ્યા હશે કે જે એના વડે ભાગાકાર થતો હશે. તો આપણે લખી શકીએ ત્યાં કે a બરાબર 1 તો 3 છે, હજી એક સંખ્યા અહીંયા કને હશે. હવે કઈ સંખ્યા હશે આપણે જાણતા ન, એટલે આપણે શું કરીએ, એક સંખ્યા આપણે ધારી લઈએ, ધારો કે c. શું ધારી લઈએ ને આપણે? c સંખ્યા ધારી લઈએ. અને આ વસ્તુ મેં સમજવાની છે. જો તમે આને તમે કેવી રીતના વિચાર કરશો કે એનો આપણને એક અવયવ મળ્યો કોણ? 3. એને આપણે આવી રીતના લખી શકીએ કે a બરાબર a સ્ક્વેર બરાબર 3 લખી શકાતું હોય. આપણને એ પ્રમેય ઉપરથી ખબર હતું કે a બરાબર 3 લખી શકીએ, એટલે કે એનો 3 વડે ભાગાકાર થઈ શકે છે. જો 3 વડે ભાગાકાર થઈ શકતો હોય તો હજી પણ કોઈ સંખ્યા હશે કે એના વડે ભાગાકાર થઈ શકે. કારણ કે જો આ 3 છે, બરોબર, તો અહીંયા કરે જો પૂરા a હોત ને તો ઉડી જાય. આ 3 છે મતલબ હજી કોઈ સંખ્યા હશે, ભેગી થઈને એક સંખ્યા બનતી હશે જેનો સંપૂર્ણપણે એ વડે ભાગાકાર થતો હશે. મતલબ અહીંયા હજી કોઈ સંખ્યા હશે એ આપણે જાણતા ન હોય, એટલે આપણે શું લઈ લઈએ? c. આ વસ્તુ સમજજો એટલે તમને એકદમ ખબર પડી જશે. જો હવે આપણે શું કરીએ, આને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ, બરોબર. શું કરી દઈએ આપણે? આને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. અને હવે આપણે જેમ કીધું છે એ પ્રમાણે કરીએ. આપણે સમીકરણ 1 માં એની કિંમત મૂકી દઈએ. એના પરથી આપણે લખીએ કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 2 ની કિંમત આપણે શેમાં મૂકી દઈશું? સમીકરણ 1 માં. સમીકરણ 1 આપણને ખબર છે કે 3b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. આપણે જાણીએ છીએ પ્રમાણે 3b સ્ક્વેર એમના એમ a બરાબર 3c, તો a સ્ક્વેર બરાબર શું થાય? 3 નો વર્ગ 9 અને c નો વર્ગ એમના m, બરોબર. આવી રીતના મળ્યું. કૌંસમાં કરી દેવાનું કે જ્યાં a બરાબર 30. આટલું આપણે લખી દઈએ. હવે જો આખા સમીકરણને તમે 3 વડે ભાગાકાર કરો તો 3 નીકળી જાય. અહીંયા પણ ભાગ્યામાં 3 હોય એટલે 3 તેરી 9, એટલે શું થઈ જશે? આ b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. આવવાનું સ્વરૂપ મળે. હવે જો આને હું શું કરું છું, આ જે 3 છે એમાં એટલે ભાગ્યામાં લઈ દઉં છું, એટલે અહીંયા b સ્ક્વેર ના ભાગ્યામાં 3 થઈ જશે. એટલે કે આપણે લખી શકીએ કે c સ્ક્વેર બરાબર b સ્ક્વેર બાય 3. તો લખી શકાય b સ્ક્વેર બાય 3. હવે તમે જુઓ અહીં b સ્ક્વેર એ કોના વડે વિભાજ્ય છે? 3 વડે વિભાજ્ય છે. તો આપણે પ્રમેય 1.3 પરથી ફરીથી કહી શકીએ કે b સ્ક્વેર નું વર્ગમૂળ એ શું થશે? b. એ પણ કોના વડે વિભાજ્ય હશે? 3 વડે વિભાજ્ય હશે. તો આપણે કહી શકીએ કોના પરથી કહેશે? પ્રમેય 1.3 પરથી આપણે કહી શકીએ કે પ્રમેય 1.3 પરથી કહી શકાય કે જો 3a સ્ક્વેર વડે વિભાજ્ય
હોય તો તે એ વડે પણ વિભાજ્ય હોય. આટલું આપણે સમજ્યા. હવે તમે એક વસ્તુ જુઓ, આપણને 3 એક એવો અવયવ મળ્યો કે જે A અને B બંનેનો એક સામાન્ય અવયવ છે. A અને B બંનેનો એક અવયવ કયો મળ્યો? 3, એટલે કે બંનેમાં સામાન્ય અવયવ. આપણે શરૂઆતમાં જો કે A અને B ને આપણે કેવો ધાર્યો હતો? અવિભાજ્ય. અવિભાજ્યને ખાલી એક જ અવયવ હોય, શું હોય? એક. તો મતલબ આપણે જે ધાર્યું એનાથી કંઈક આપણને ઉલટું પરિણામ મળે, એટલે વિરોધાભાસ થાય. આ વિરોધાભાસ કેમ થયો? કારણ કે આપણે ધાર્યું હતું જ ખોટું. √3 સમય હતી પણ આપણે શું ધાર્યું? એને √3 અસમય હતી પણ આપણે એને શું ધાર્યું હતું? સમય. એટલા માટે વિરોધાભાસ મળ્યો. એટલે આપણે અંતે શું કહી શકીએ કે આ સંખ્યા સમયની પણ શું હશે? અસમય. તો બસ થઈ ગઈ સાબિતી. ખાલી અંતમાં એટલું લખવાનું. આમ આપણે A અને B ને અવિભાજ્ય સંખ્યા ધારે, તેથી તેનો સામાન્ય અવયવ એક જ મળવો જોઈએ, પણ આપણને બીજો સામાન્ય અવયવ 3 મળ્યો, જે શક્ય નથી. આથી કહી શકાય કે આપણી ધારણા ખોટી છે. એટલે કે વિરોધાભાસ ઉભો થયો. આથી √3 એ અસમય સંખ્યા. આવી રીતના કરશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ આના મળી. બસ આટલું વસ્તુ યાદ રાખવાની છે કે સૌપ્રથમ જે આપણને અસમય કીધો છે એને આપણે સમય ધારી લઈએ, અને પછી એને આપણે અવયવ પ્રમાણે લખીએ A/B, અને A/B આપણે એવા ધારીએ કે અવિભાજ્ય સંખ્યાનો આપણને ગુસા 1 મળે. પછી આપણે આ રીતના કરતા જશું તો આપણને એક અવયવ એવો મળશે જેનો અવયવ 3 હશે. બરોબર. ફરીથી આપણે આગળના સ્ટેપમાં જશે એટલે બીજો પણ એક અવયવ મળશે 3. બંને અવયવ એક જ થશે, એટલે કે બીજો સામાન્ય અવયવ, જે શક્ય નથી. કારણ કે આપણે તો અવિભાજ્ય સંખ્યા ધારી હતી, બીજો પણ એક સામાન્ય અવયવ મળ્યો, મતલબ કે અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આપણને વિરુદ્ધ પરિણામ મળ્યું, એટલે કે વિરોધાભાસ ઉભો થયો. એટલે આવું શક્ય નથી. અંતે આપણે કહી શકાય કે આપણે જે ધારણા નથી એ ખોટી જ હતી. કારણ કે આપણે ધાર્યું જ તું ખોટું. હકીકતમાં તો આપણને ખબર હતી કે અસમય છે જ, પણ આપણે સમય ધાર્યું, એટલે કે ધારણા ખોટી હતી. અંતે આપણે શું લખ્યું કે √3 અસમય સંખ્યા છે. હવે જોઈએ આપણે આના પછીનું ઉદાહરણ નંબર 10 ની રકમ કંઈક આ રીતની છે કે દર્શાવો કે 5 - √3 અસમય છે. આ એક આપણી બીજી પેટર્ન છે. આ પણ એકદમ સિમ્પલ છે. આ તો આપણે ગણ્યું એના કરતાં પણ બહુ સિમ્પલ છે. એના પહેલાં તમને એક વાત કહી દઉં તો કોઈ પણ સંખ્યાનો અસમય સંખ્યા સાથે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે તો જે સંખ્યા મળે એ હંમેશા અસમય જ હોય. ફરીથી સાંભળજો, કોઈ પણ સમય સંખ્યાનો, આ 5 રહ્યો એ સમય સંખ્યા છે, પણ એનો બાદબાકી કરવામાં આવી છે કોની સાથે? √3 સાથે. તો પરિણામ હંમેશા કેવું મળે? અસમય. તો અહીંયા પ્લસ હોય તો પણ અસમય, ગુણાકાર હોય તો પણ અસમય, અને ભાગાકાર હોય તો પણ અસમય. હવે જોઈએ આને આપણે કેવી રીતના ગણી શકાય. તો જુઓ, આપણે જેમ કરતા તેવી રીતના આને આપણે સમય ધારી લઈએ અને પછી ગણતા જઈએ, પછી અંતે આપણે એને અસમય સાબિત કરી દઈશું. તો જુઓ, આને આપણે કેવી રીતના લખી દઈએ કે સૌપ્રથમ તો આપણે ધારી લઈએ આ સંખ્યા કેવી હશે? સમય હશે. ધારી લઈએ આપણે કે ધારો કે 5 - √3 એ સમય સંખ્યા
છે. આવું આપણે ધારી જ લેવાનું. બસ શરૂઆત તો અહીંથી કરી જ દેવાનું. તેથી 5 - √3 બરાબર આપણે a/b લખી શકીએ, જ્યાં a બરાબર કોઈ પૂર્ણાંક અને b બરાબર શૂન્યતર પૂર્ણાંક. બરાબર, આટલું વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું કે b બરાબર શું હશે? શૂન્યતર પૂર્ણાંક. બસ હવે આના આપણે થોડુંક આપણે સાદુરૂપ આપી દીધું, જેથી આપણને ખબર પડે કે આના થકી શું કંઈક એનું નિષ્કર્ષણ મળે છે. તો બસ આનું આપણે સાદુરૂપ આપીએ. તો આના પરથી આપણે હવે શું કરીએ? આ 5 છે એને આપણે પહેલી સાઈડ જવા દઈએ, એટલે કે આ √3 ને આપણે આ સાઈડ જવા દઈએ અને a/b ને આપણે આ સાઈડ લઈ જઈએ, એટલે નિશાની ઉલટાઈ જશે. તો તમે જુઓ, આ 5 આપણે એમને એમ રાખીશું, -√3 ના આ સાઈડ જવા દઈએ એટલે પ્લસ થઈ જાય, આ પ્લસ a/b ના આ સાઈડ લઈએ એટલે માઇનસ થઈ જાય, એટલે કંઈક આવું સ્વરૂપ મળે. બરોબર, આ શું થઈ જાય? પ્લસ. આવું સ્વરૂપ મળે. આનું થોડુંક સાદુરૂપ આપી જાય, આપણે લસા લઈ લઈએ, આની સાથે આપણે ગુણાકાર કરી દઈએ. આનું સાદુરૂપ આવી રીતના આવશે કે 5b - a/b બરાબર √3. શું થાય? બરાબર √3. હવે તમે એક વસ્તુ જુઓ, અહીં કને ત્યાં કોઈક સંખ્યા છે 5, એની સાથે કોઈક સંખ્યાનો ગુણાકાર થયો છે, એમાંથી કોઈક સંખ્યા બાદ થઈ છે અને અંતે પણ એક બીજી સંખ્યાનો ભાગાકાર થયો છે. મતલબ કે આ બધી સંખ્યા શું છે? સમય સંખ્યા છે. શું છે? સમય. તો જો આ સંખ્યા સમય હોય તો આ પણ સમય જોવી પડે. બરોબર, કારણ કે બરાબર છે જે આ હશે એ આ હશે. પણ હમણાં તો આપણે સાબિત કર્યું કે √3 તો અસમય છે, એટલે વિરોધાભાસ તો આપણને અહીંથી જ ઉભો થશે. તો જુઓ, અંતે આપણે શું લખવાનું? તો કે 5b - a/b આપણે સમય ધારેલ હતા, તેથી આપણે શું કહી શકીએ કે તેથી √3 પણ સમય હોવો જોઈએ. જો આ સમય હોય તો આપણે સમય જોવો પડે. કેમ? કારણ કે વચ્ચે બરાબર નિશાની છે. બરોબર, પણ આપણે જાણીએ છીએ કે √3 એ અસમય સંખ્યા છે. તો આથી શું થયું? વિરોધાભાસ ઉભો થયો, જે શક્ય નથી. આથી વિરોધાભાસ ઉભો થયો, કારણ કે આપણે ધારણા ખોટી કરેલ હતી. કારણ કે આપણે ધારણા જ ખોટી કરી હતી, કારણ કે આપણે અસમય છે છતાં પણ આપણે એને સમય ધારેલું હતું. તો તેથી કહી શકાય કે 5 - √3 એ અસમય સંખ્યા છે. બહુ જ સરળ અને સિમ્પલ દાખલો છે. આપણે આના પહેલાનો દાખલો કર્યો એનાથી તો આ બહુ જ સિમ્પલ છે. બરોબર, આવી રીતના ગણશો તો એક પણ માર્ક્સ દેશે નહીં. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. બરોબર, હવે આપણે જોઈએ આના પછીનું ઉદાહરણ નંબર 11. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. તો રકમ કંઈક આ રીતની છે કે દર્શાવો કે √2 અસમય છે. હમણાં જ મેં વાત કરી કે કોઈ પણ સમય સંખ્યાનો બીજી કોઈ અસમય સંખ્યા સાથે ગુણાકાર હંમેશા અસમય જ મળે. 3 એ સમય સંખ્યા છે, પણ √2 એ અસમય સંખ્યા છે, એટલે ગુણાકાર હંમેશા અસમય છે. આવું આપણે સાબિત કરવાનું છે. બસ આપણે આગળનો દાખલો ગણ્યો કંઈક એ રીતનું જ છે. તો પ્રથમ આને આપણે
સમય ધારી લઈએ. આને આપણે કંઈક આવી રીતના લખી શકીએ કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. આવું આપણે શરૂઆતમાં ધારી લેવાનું. તેથી c√2 બરાબર આપણે શું લખી શકાય? a/b. a/b સ્વરૂપે લખી શકાય. તો જ્યાં a/b શું હશે? તો કે a હશે કોઈ પૂર્ણાંક સંખ્યા અને b શૂન્યતર પૂર્ણાંક સંખ્યા, એટલે કે શૂન્ય સિવાય. શૂન્યતર શું હશે? પૂર્ણાંક હશે. બરોબર? એટલે આવી રીતના આપણે એને લખી દઈએ. હવે જો આનું આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ તો શું કરી શકાય? 3 ને આપણે અહીં કને ભાગાકારમાં લઈએ તો શું લખી શકાય? કે √2 બરાબર a/b. પણ આપણે 3 ભાગાકારમાં લઈ જઈએ એટલે શું થઈ જાય? અહીંયા cb થઈ જશે. બરોબર? હવે તમે જુઓ કે આને આપણે શું ધારેલું હતું? સમય ધારેલું. એટલે કે આ જે પણ સંખ્યા હશે એ કોઈ સંખ્યાનો 3 અને બીજી કોઈ બી સંખ્યા સાથેનો ગુણાકાર, બરોબર, અને પછી આનો ભાગાકાર કરતા એ કેવી સંખ્યા થશે? સમય. તો જો આ સમય સંખ્યા હોય આની બરાબરની આ સાઈડ પણ કેવી સંખ્યા હોવી પડે? એના જેવી ને જેવી. અને આ પણ સમય સંખ્યા હોવી પડે. આપણને તો ખબર છે કે √2 એ તો અસમય છે. બસ અહીંથી જ વિરોધાભાસ ઊભો થાય. અંતે આપણે શું કહેશી? કે √2 એ સમય સંખ્યા છે. બરોબર? તો હવે આપણે શું લખી શકાય? આપણે ધારણા મુજબ a/cb એ સમય સંખ્યા છે. તેથી √2 પણ સમય સંખ્યા હોવી પડે. કારણ કે આપણે શ્યોર તો નથી કીધું કે હશે જ, કારણ કે આપણે તો જાણીએ છીએ એટલે આપણે શું લખીશું? કે હોવી પડે. બરોબર? પણ અંતે આપણે શું કહેશું? અંતે આપણે એવું લખવાનું પણ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ આપણે? કે √3 એ √2 એ અસમય છે. આપણે જાણીએ છીએ કે √2 એ અસમય સંખ્યા છે. તો આથી શું થયું? વિરોધાભાસ ઉભો થયો. બરોબર? તો જે શક્ય નથી. શું શક્ય નથી? આપણી ધારણા શક્ય નથી. તો તેથી વિરોધાભાસ ઉભો થયો. કેમ ઉભો થયો? કારણ કે આપણે √2 ને સમય સંખ્યા ધારે હતી એટલે વિરોધાભાસ ઉભો થયો. તો અંતે આપણે શું કહી શકીએ? કે √3√2 એટલે કે 3√2 એ અસમય સંખ્યા છે. તો આથી કહી શકાય કે 3√2 અસમય સંખ્યા છે. આટલું વિધાન મળી ગયું. આપણને કમ્પ્લીટ જવાબ મળી ગયો. બરોબર? એકદમ સરળ અને સિમ્પલ ઉદાહરણો છે. આના પછીનો સ્વાધ્યાય પણ કમ્પ્લીટ આ 3 દાખલા ઉપર જ આધારિત છે. ટૂંકમાં આખો લેક્ચર આપણે આના પહેલાનો જે ભાગ નંબર 6 મૂક્યો એના ઉપર આધારિત છે. બરોબર? એટલે એ ભાગ તમે ખાસ જોજો. આના પહેલાનો જે પણ આપણે ભાગ મૂક્યો એ ભાગ તમે ખાસ જોજો. બરોબર? એના ઉપરથી તમને આ બધું ખબર પડશે. આના પછીના ભાગમાં આપણે આના પછીનો સ્વાધ્યાય લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો તમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.